નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયત ખાતે અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સફાઈ ઝુંબેશ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપપ્રમુખ સુમનબેન રાઠોડ, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય ભાવિકાબેન પટેલ, મહેશભાઈ સોલંકી, બીરેનભાઈ રાઠોડ, નવા ગામના સરપંચ શ્રી વગેરે મહાનુભાવોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવવા અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી. કૌશલકુમાર પ્રભુભાઈ પટેલ, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી. આજનો શું કાર્યક્રમ હતો? સુરત જિલ્લા કામરેજ ખાતે અવિરત 12 વર્ષ વિશ્વ વિકાસ અને આજે જન સફાઈનો પ્રોગ્રામ હતો અને વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો. તે અમે તાલુકા પંચાયતની અંદર એ પ્રોગ્રામને પૂર્ણ કર્યો છે અને દુકાને દુકાને ગઈને સ્વચ્છતા જાળવવી એનો અમે અહેવાલ આપ્યો છે. આ પ્રસંગમાં કેટલા લોકો જોડાયા હતા? આ પ્રસંગમાં 15 થી 20 જણ જોડાયા હતા. આ પ્રસંગમાં સરપંચ શ્રી નવા ગામ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી નવા ગામ ભૂમિકાબેન, તેમજ આપણે આ ઉંબેર સીટ પરથી જિલ્લા પંચાયતના સભ્ય બીરેનભાઈ, તેમજ સંગઠનમાંથી મિતેશભાઈ, તેમજ સુમનબેન રાઠોડ જોડાયા હતા.